ચૌધરી જામણિયાણું આમ વ્યવસાય વકીલ અને નોટરી આમ વ્યવસાય સુરત કરતો આમ અને વતન જામણિયા। હવે જ્યારે આપણે આદિવાસી બાબતો આવે, વિશ્વ આદિવાસી દિવસ આવે તો સાથે આપણે બંધારણ બી ધ્વજ પડી। આજે આપણે અહીંયા લુવારવાડ હોય કે મારી જામણિયામાં રોતું આમ આપણે કબીલાઓ હાથે રહેતા, મારે કુટુંબી કદાચ લુવારવાડ હોય, તમારી તો જામણિયામાં કોઈ હોય તો અહીંયા પટ્ટામાં આપણે અહીંયા કહે વ્યસ્તિતા એ બી એદવો પડે કે આપણે એક જૂથ સમૂહમાં રહેતા અને એ જૂથ સમૂહમાં રતના આમ જ કાંઈ પહેલે થા રહેતા તો આપણે જે ભારત દેશ આઝાદ હોવો તે પહેલા થા આપણે રહેતા તો આપણે ઓજુ પટ્ટું આ અંબાજીથી ઉમરગામ યા પટ્ટામાં જે રોતે અને યા સિવાયના જે પબ્લિક આ ગુજરાતની વાત કરજે તો એને અને આપણે ભાષા, બોલી અને સંસ્કૃતિ બે અલગ, તહેવારો બી આપણે અલગ, એટલે આપણે હે જે તે વખતે નોટિફાઈડ અલગ જ કદા કે આપણે હે અનુસૂચિ 5માં સમાવેશ કરદો અને પૂર્વોત્તર રાજ્યો એને અનુસૂચિ 6માં સમાવેશ કરદો। અનુસૂચિ 5માં ઉતરવા માટે સમાવેશ કરદો કે આપણે ભાષા, બોલી, સંસ્કૃતિ અને તહેવારો બીજા કરતા અલગ અને તે આપણે પોતાની બીજાને કાંઈ નહીં। જ્યારે આજની પરિસ્થિતિ એવી કે આપણે બીજાએ અનુકરણ કરીને આજે આપણે પોતાને છોડી રહ્યા। આજે ચોતરામાં બોલવાનો મુખ્ય વસ્તુ જે એ પૂઠી નહીં કે કહાને ચોતરામાં બોલતું તો આજે એ કારણે આપણે આને એક મંચ પર આવીને આપણે ભાષા, બોલી, સંસ્કૃતિ સાથે તહેવારો અને આપણે બધા એક સાથે સંપિત હોય એક મંચ પર આવીને એ બાબતે ચર્ચા કરી, એ બાબતે 9મી ઓગસ્ટ ઉજવતા આવી ગયો તો તે આપણે ઠેર ઠેર ઉજવતા। હવે 5મી અનુસૂચિની વાત આવે એટલે પૂઠી કે હવે કે આપણે એ દેશના એ ધરતીના મૂળ માલિકા ઓ વડીલો, યુવાનો, બહેનો, માય પોતે નાત કરતો 2012નો જજમેન્ટ ઓનરેબલ કાજુ સાહેબે જજમેન્ટ કરતો કે 8% ભારતના 8% જે આદિવાસીઓ તે જ એ દેશના મૂળ માલિકો। એટલે આપણે પહેલા આદિવાસી દિવસ ઉજવતા પહેલા તો આપણે હૃદયમાં, દિલમાં માલિકીનો હક હોવો જોઈએ કે આપણે એના મૂળ માલિકો, આપણે એના માલિકો અમને ઓજો વિસ્તાર આપણે પોતાનું ને પોતાના વિસ્તારમાં કોઈ અન્ય નહીં આવે અને આપણે પણ કબજો નહીં જમાવે તે દેખરેખ બી આપણી રાખવાની। ફક્ત ઉજવીને છૂટો ના જ પડવાનો, પણ જ્યારે હવે પૂઠીની જે પરિસ્થિતિ તે આપણે સરકાર છેતુરતી ગોયા, એ પ્રવર્તમાન સરકાર હોય તો પાછળની સરકાર હોય, તમામ પ્રશ્ને આપણને છેતી રહ્યા। ઉકાઈ ડેમ હોય કે ફૂટી કોઈ બી બાબત હોય, ઉકાઈ ડેમના જે બી વિસ્થાપિત હોવાથી આજે બી તે પોતાને જીવન વ્યસ્તિત જીવી ના શકતા કે તીથા એને પોતાને જમીનથી જુદા કરતા ગમે ત્યાં નાખતા તીથા આજે મૂળ શરૂઆત કરી દીધી ને તો આજે અહીં વ્યસ્તિત થાય તો શિક્ષણ નહીં હક્યા તીને નીકળે। આપણે ઘણા હેડી કરતે તી કે પહેલાં હેડી કાપવા વાલે આવતી ને મજૂરે તે બીજે કાંઈ તે બી આપણે જ તે બી પોતાને જમીનો છોડીને બીજે વિસ્થાપિત હોય તીને જીવન ગુજારને એને જ્યાંથી મજૂરી કરવી પડતી છે। એ જ પરિસ્થિતિ ઘણી વખત આપણે અનુભવે કે ચાલો વિધાનસભાનો ધારાસભ્ય હાચો કે લોકસભા હાચી એવા બી હોવી જાય કે આજે જે થોડાક આપણે સમૂહ આદિવાસી સમાજ આગળ આપણે પાર તાપી નર્મદા લિંક વખતે આપણે લડ્યો બરાબર, જે તે વખતે યોજના સ્થગિત કરવામાં આવી અને 2-3 વર્ષ એકાદ 1.5-2 વર્ષ વીતી ગઈ અને ફરી પાછી લોકસભામાં આપણે ટીવીમાં હાઇલાઇટ હોતી કે પાર તાપી લિંક રોડ DPR પ્રોજેક્ટ મંજૂર। હવે 15 દિવસના પેપરમાં નખતા કે યોજના રદ કરવામાં આવી, ખાલી વાલે લોકસભામાં ત્યાં ડિસ્પ્લે હોતો કે પાર તાપી લિંક રોડ DPR મંજૂર હોતું। હવે આપણે સાચો કીધાને માનો એનો ધારાસભ્ય કે મંત્રીઓ એવા પતા કે એ વસ્તુ ખોટી। હવે ગુજરાતના મંત્રીઓ ધારાસભ્યો ખોટા કે ત્યાં લોકસભામાં ગોમતા એ ખોટા।
હવે એ બાબતે આપણે પોતાને માલિકીના હકને બાબતે આપણે વિચારવો પડી કે આપણે તો વિસ્થાપિત હોવું છે કદાચ કે જાણતી નવજીવન શરૂઆત કરવી પડી. તો નવજીવન શરૂઆત કરવું તો હેઠી વાલે જે આપણે ત્યાં આપણે આવતી જે પરિસ્થિતિ હોવી એ જ પરિસ્થિતિ આપણે ત્યાં હોવી અને એને તો કઈ સારી જગ્યા બી મિલી હોય પણ આપણે હાથે રેગિસ્તાન સિવાય બીજે કોઈ જગ્યાએ જગ્યા આપવાના કોઈ આ કાંઈ એટલે તો એ બધા બચાવવામાં કારણ કે આજે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આપણાથી વિરુદ્ધ ચાલી રહ્યા ને એક વલે કહતી કે આપણે માલિકી હમ તો આપણે માલિકી આમ તો આપણે પોતાને વ્યસ્તા કાઢ્યા તો આપણે એને જે કાયદા તે માનવું તે આપણે ઈઠા ઉચકીને બીજે નાખી દે અહીંયા જીવન સ્થિર કરો ઈઠા ઉચકીને બીજે નાખી દે તો આપણે શું ભટકતો જીવન જીવવાનો માલિક હોય એક હતા આપણે માલિકા સુપ્રીમ કોર્ટ કહતી આપણે માલિકા તો ખોટી આપણે ભટકતો જીવન જીવવાનો ને ત્યાં સિવાય એ જે અનહોવા તો આપણે વિસ્થાપિત નહીં હોવું જોઈએ ફક્ત ઉજવણી કરવાનો કાંઈ નહીં તો દિવસ કા ઉજવણી કઈ છૂટા પડી બાકી કરવાની તે તો કેન્દ્ર કે રાજ્ય સરકારનો કાયદો અને આપણે નહીં માનવું હોય તો આપણે કા કરી શકીએ એજ માલિક તરીકે કા કરી શકીએ દાદા તમે કે તમે અનુભવા અમે તો વકીલામાં વકીલો કાયદો વાંચીએ પણ જ્યારે तुम्हारे जीवन में तुम्हें कहे को तो काजा को ती तुम्हें अनुभव हो कि तुम्हें जतरा स्थिर हुआ अतरा आजादी फूटी 75 वर्ष ततरा स्थिरता आमे ना आपी हकवाना कुटुंबने का गामने तो यह बाबत एक विकल्प કે બંધારણની જોગવાઈ દી પડે આપણે ખાલી જીવન જીવવા કઈ નહીં આજ સુધી આપણે જરૂર કાંઈ નહીં નથી આપણે હે લોકો હે આપશો પણ હવે આપણે જરૂર કાજ્યા હવે જરૂર આપણે બંધારણ વાંચવાની બંધારણ શીખવાની કે બંધારણ કોઈ દ્વારા ઉનાવવાની તો બંધારણ કાકો તો બંધારણ તો આપણે હોય કે આપણે માલિકામ એટલે આપણે માટે 15-20 આર્ટિકલ લખી દેતા એ નાખતો હોય આપણે પણ એવો કાંઈ નહીં એને વકીલ તરીકે કહું બંધારણ વાંચીને કહું તો આપણે માટે ફક્ત ને ફક્ત 2 શબ્દ લખવામાં આવ્યા તે બી કા લખવામાં આવ્યા આર્ટિકલ 13 ફક્ત રૂઢિગત પરંપરા પત્ર જ લખવામાં આવવા ને યા જ રૂઢિગત પરંપરામાં જ આપણે માલિકીના હકને બધા જ ઊભા કરવાના તો આપણે બીજા હે એ દિન જીતી કરતા આમથી છોડવું તો જ આપણે રૂઢિગત પરંપરામાં આવી શકવું તો હવે કા કરવાનો જો એ જે લોકો આ એને લોકોના કાયદા આપણા આપત ત્યાં પહેલાં આપણે કા કરી શકીએ તો ત્યાં પહેલાં આપણે બંધારણની જોગવાઈ મુજબ રૂઢિગત પરંપરા મુજબ આપણે પોતપોતાને ગામમાં એક રૂઢિગત ગામ સભા ઊભી કરવી છે એ રૂઢિગત ગામ સભા ને કોઈ કાયદા લાગુ નહીં પડે એ રૂઢિગત ગામને કોઈ કાયદા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને કોઈ કાયદા લાગુ પડી નહીં કે હે जो तो नोटिफाइड एरिया ये एरिया में केंद्र का राज्य सरकार ने एक भी इंच जमीन का ही नहीं है जो आपने विस्तार इमा केंद्र का राज्य सरकार ने एक भी इंच जमीन का ही नहीं है ये वस्तु भी माय का ही नहीं कहतो पण आपणे सन्मान समता जजमेंट वांचे तो इमा अत्रो नखीनो के अनुसूची 5 અને 6 नोटिफाइड जो अनुसूचित जाति में विस्तार यह विस्तार में केंद्र का राज्य सरकार ने एक भी इंच जमीन का ही नहीं है ये सुप्रीम कोर्ट कहती है तो ये सुप्रीम कोर्ट कहती है આપણે માલિકામ ને કેન્દ્રની જમીન અહીં આપણી પાસે કાંઈ નહીં આ તો આપણે રૂઢિગત ગામ સભા ઊભી કરવી પડે ને રૂઢિગત ગામ સભા માટે તો એવો બી કાંઈ નહીં કે ઓ દાખલો રૂઢિગત ગામ સભાનો દાખલો નંદુરબાર જિલ્લામાં સ્થાપિત હોવી ગયો કા 2-4 વર્ષ પહેલા આપણે હમીરપુરા જ્યાં આદિવાસી એકતા પરિષદ હોતી ત્યાં નંદુરબાર જિલ્લાનો વ્યક્તિ જાતે ઊભો થાકીને વાત કરતી જો કદાચ એ ઉનાઈ હોય તો માય આજે ત્યાં પાછો પુનરાવર્તન કરતું આમ કા ત્યાં ગામમાં 32 એકર જેવી જમીન હતી ગામની જમીન તો તે જમીન પર રાજ્ય સરકારની આંખ પડી કા
રાજ્ય સરકાર તે જમીન નહીં દેવાની. હવે ગામના યુવાનો વડીલોને નક્કી કરો કે એ જમીન આપણે આપવાની કાંઈ નહીં. તો વિરોધ કરો. વિરોધ કરતા 10 થી 12 કે 15 વ્યક્તિ હે એને એરેસ્ટ કરવામાં આવે, જેલમાં મૂકવામાં. પણ એને લડી જ લેવો નો માલિકીનો હક આપણે કહાને આપતી રાજ્ય સરકાર, ક્યાં કે સુપ્રીમ કોર્ટ તો હતી યાર. તો બુઢી તેને લડ્યા અને જેલમાં મૂકવામાં આવ્યા. તો જેલમાં તેને જામીન નહીં લીધા. લડવો તો છાતી ઠોકીને લડવો, જામીન નહીં લીધા. પડી રહ્યા 42 દિવસ વીર અંદર. તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે વાર્તાલાપ હોવી. તો ફૂટી એક દિવસ એવો આવો કે રાજ્યપાલ એને ગામની મુલાકાત નહીં આવે. રાજ્યપાલ એટલે રાજ્યનો મુખ્ય વ્યક્તિ, પહેલો વ્યક્તિ રાજ્યપાલ. તો રાજ્યપાલ એને ગામની મુલાકાત નહીં આવો તો ગામવાળાને કહી દેતો હિમાડાપુર જઈને કે तुम्हारी टेरिटरी पति जाती है नहीं, हिमालय अंदर हमारी टेरिटरी चाली होती है, तो तुम्हारे सिक्योरिटी तुम्हारे पास हिमालय बाहर आ, तुम्हारे अंदर आपको राज्यपाले गाम में एंट्री मारी, गाम में मुलाकात कर दी, वार्तालाप कर दो ने हिमालय होती बहनों मूकी गई थी. ए बालिका हक ए रूढ़िगत गाम सभा सिक्योरिटी अंदर આવી નહીં હોતી. તો એ માટે પહેલો કા કરવો પડી તમારે. તો એ માટે પહેલા તમારે હિમાડે કોઈ વિસ્તાર અનુસૂચિત 5 હેઠળનો હેઠળ બોર્ડ મારવું પડે. તો અજાણ્યો કોઈ વ્યક્તિ આવતો હોય તેને ખબર પડે કે આપણે અનુસૂચિત 5 હેઠળના વિસ્તારમાં જઈ રહ્યા, તો આપણે સુરક્ષિત રહેવું પડે. કે એ જો ટેરિટરી લાઈક કે અભયારણ્ય જેવો જાય કે આપણે જીવનારે અભયારણ્ય હોય, અભયારણ્ય ગીરમાં જતા હોય તો પૂરેપૂરી જવાબદારી આપણી હોય કે જીવતા આવું કે નહીં આવું. તે હલાણે ફીલ હોવો જોઈએ બહારના વ્યક્તિને કે મારા ગામમાં તો વ્યક્તિ સારી કે નહીં આવે. એક રૂઢિગત ગામ સભા મુજબ એક સમિતિ બનાવી. રૂઢિગત ગામ સભા મુજબ સમિતિ બનાવી હતી. એ સમિતિમાં એવો વ્યક્તિ હોવો જોઈએ કે તે શરૂઆતથી શિક્ષણ, શરૂઆતનું પ્રાઇમરી શિક્ષણ ગામમાં નેતો હોવો જોઈએ. નહીં તો બુટી 12માં ઇંગ્લિશ મીડિયમમાં ભણી આવો હોય ને અહીંયા સભ્ય બની જાય, એને કાં ખબર પડવાની કે અહીંયા કાજા ને ક્યાં. એટલે મૂળ સભ્ય ગામડો ને ગામમાં જ પ્રાથમિક શિક્ષણ નેતો તો જ હોવો જોઈએ, બાંડો નહીં. તે રીતની આપણે સમિતિ બનાવજો. અને એ સમિતિ ગેરબંધારણીય કાંઈ નહીં. એ જ સમિતિ આપણે 1900 પેશા એક્ટની વાત કરજો. 96 પેશા એક્ટમાં આપણે અહીંયા 17માં આવો, યા પેશા એક્ટની 17ની કલમ આપણે એજે તો એ સમિતિ બનાવવામાં જોગવાઈ કરવામાં આવી. ને એ સમિતિ બનાવવાની જોગવાઈમાં એને બી લખવામાં આવો કે જો ગામ સમિતિને એ નાગે કે કેન્દ્ર કે રાજ્ય સરકારના જે કાયદાઓ તે ગામડે અનુકૂળ કાંઈ નહીં તે ગામ સમિતિ એ કાયદા પાછા મૂકી કે રાજ્યપાલને લખી એ ભાઈ કાયદાથી નથી માનતા, રાજ્યપાલ જાણીને એ કાયદા. એ રીતના આપણે ગામ સમિતિ બનાવીને આપણે ગામને રક્ષિત કરી શકીએ. ને એ જે જોગવાઈઓ એ આપણે ઊભી કરવાની કાંઈ નહીં. એ બંધારણથી ઊભી ઉનાણી જા લોકો પોતે અનુસૂચિત 5 લાગુ ક્યારે કરવાની, આપણે જાતે લાગુ કરવાની. લાગુ તો 1950 થી તો બંધારણ આવો તે દિવસથી લાગુ જોઈ ગયા, પણ આપણે બંધારણનો નોલેજ કાંઈ નહીં. આપણે બીજા પાસે અપેક્ષા રાખતા કામ હે અનુસૂચિત 5 લાગુ કરી આપે. ભાઈ એને તો આપણે જમીનો છીન ઉમાણીએ તે કે આપણે લાગુ કરવાના, આપણે અનુસૂચિત 5 નહીં કરાત. એટલે આપણે જે વ્યવસ્થા કરવાની જે તે ગામે જ કરવાની. ને ગામ કરવાની, ગામ ફૂટી આપણે તાલુકા પુરાવે એટલે ટીએસી આવે. ટીએસીમાં અધ્યક્ષ બી આપણે આદિવાસી જ મૂકવો પડે. આપણે હોદ્દાની રીતે મુખ્યમંત્રી એટલે ત્યાં મુખ્યમંત્રી પદ આપણે અધ્યક્ષ પદ આપી દેજે તો કા કરો તો આપણે હિત થોડો કરવાનું હોય કે તું આપણે વાળું વાત કાંઈ નહીં તો કા આદિવાસી માટે હિત કરવાનું હોય. તો ટીએસસીની રચના હોય કે કોઈ પણ રચનામાં મુખ્ય વ્યક્તિ અધ્યક્ષ હોય તો આદિવાસી જોવો જોઈએ. અને જ્યારે અધ્યક્ષને બી ગ્રામ્ય લેવલથી સહમતિ હોવી જોઈએ તો જ તેને અધ્યક્ષ બનાવવો જોઈએ. એ જ કોઈ પાર્ટીના વ્યક્તિ ઠોકી બેહાડે તે આપણે મંજૂર નહીં કરવું, તો જ આપણે અહીંયા બચી શકીશું.
નહીં તો શક્યતા જ કઈ નહીં કે આવતા દિવસોમાં આપણે જે રીતના આજે બેઠા સ્પીડ બેહીને આપણે વાર્તાલાપ કરીએ. અને વિશ્વ આદિવાસી દિવસનો હેતુ બી ત્યાં જ ભર આવી કે જીદાડી આપણે રૂઢિગત ગામ સભાઓ ઊભી કરી. ને આજે જે ગામ સભાઓ ત્યાં વિરોધાભાસની વાત કરજે તો ગામ સભાની તારીખ કીડો નક્કી કરે, ઉપરથી નક્કી કરીને આવે કે એ તારીખે ગામ સભા કરવા. અરે ભાઈ ગામ સભા અમારે કરવાની, તમે કાને તારીખ આપતા? ગામ સભામાં અધ્યક્ષ કીધો હોય, ગામનો કોઈ વડીલ હોય કે ગામનો સરપંચ હોય તો જોતું હોય તો પછી અધ્યક્ષ તમે તાલુકા પૂછો કાને મોકલતા કે અમે કહો પણ અમે વાંચતા નફતા કાંઈ નહીં આવડતો, અમે 1950ના આદિવાસી કાંઈ નહીં આમ. આજે આપણે આદિવાસી સમાજ પટ્ટાવાલાથી પાયલોટ સુધીયા, એન્જિનિયર આ વૈજ્ઞાનિક સુધીયા, હા એક કસ્તુરબાને ભણાવવાલી આપણી દસરીબા મળી, એને ગાંધીજી કરાવવાલીને ભણે અત્ર શિક્ષણ આપણે તે દી બી હતું. તો આજે આપણે હે ગામ સભા કરને ઉપર તો અધ્યક્ષ આપતા તે આપણે જાણવી નહીં હોવું જોઈએ નહીં કે જો આપણે રક્ષિત હોવું તો જ આપણે ભાવિ પેઢીને રક્ષણ કરી શકું. હવે તે રીતના જે માલિકી હકો જે બંધારણની જોગવાઈ મુજબ આપવામાં આવ્યા એ ઊભા કરવા હોય તો આપણે એ રીતની વ્યવસ્થા કરવી છે. અને એ વ્યવસ્થા માટે આપણે જોઈએ તો અલગ અલગ જે તે માહિતીની હોય છે તેને માહિતી પૂરી પાડજે, માહિતી પૂરી પાડીને અને જે તે ગઠન કરજે, સમિતિનું ગઠન કરજે અને ગામડે રક્ષણ કરવાની જવાબદારી આપણે. અને બીજી રીતના એ જે આપણે સંસ્થા જજમેન્ટની વાત કરજે, એક બી છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની કાંઈ નહીં. તો યાની યથાર્થતા હોય તો કોઈ બી જમીન આપણે જે અનુસૂચિત 5 હેઠળની જમીનો જે એ જમીનો જ્યારે એક્વાયર કરવાની હોય તો એ લોકો કહે આપણે ગામ સભા પાસે ઠરાવ કરાવતા. જો કહે કે એ કેન્દ્રમાં બેઠનારા એ રાજ્યમાં બેઠનારા કુલની બહુમતીથી બેઠનારા તો જમીન કહેના જ નહીં નેતા, ડાયરેક્ટ ઉપરથી જ કહેના જ નહીં નેતા. તો આપણે હે કહાને હાથો બનાવતા કે તમે તમારી ગામ સભામાં પાસ કરો કે એને ખબર આ કે ગામ સભા વગર કે રૂઢિગત ગામ સભા વગર આપણાથી કાંઈ જાણવાનો કાંઈ નહીં કે જી કઈ હોવાનું તે સાંઈ કીધો રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ કરવાનું આ એ જે સાંઈ કરવાના કે બંધારણની જોગવાઈ વિરુદ્ધ ના જ કરવાનું. તો અહીં આપણે સમજવું પડે કે સર્વસત્તા આપણે ગામ પાસે આ ને ગામે આપણે કહે ઉપયોગ કરવો. હવે રહી વાત આપણે ભાષા બોલીને સંસ્કૃતિ, ધીમે ધીમે પરિવર્તન હોતો જતો, કાંઈ હોતો જતો. આપણે આગળ 2 વર્ષ પહેલાં આપણે રબારી ચારણ ભરવાને આપણે એસટી કેટેગરીમાંથી કાઢવા માટે આપણે લડ્યા ગાંધીનગર આપણે આંદોલન કદા અને લગભગ થોડા પણ આપણે તરફેણમાં બી કંઈક નિર્ણયો આવા કંઈ આવા આપણે શાંત પાડી દીધા. કંઈ ટ્રમ્પ આવવાનો હતો જે તે દી ટ્રમ્પને કારણે આપણે આંદોલનો વિખેરવામાં આવે કંઈ અને આપણે કંઈક સમાધાનકાર કરીને આપણે છૂટા પાડવામાં. હવે તિયાપુઠી આપણે જે આદિવાસી બાબતો તે બાબતે 2018નો કાયદો બની ગયો, આદિજાતિ ખરાઈનો કાયદો 2018. તિયાપુઠી 2000માં પેલો કાયદો બન્યો, 2000માં નિયમો બન્યા. આજે પરિસ્થિતિ કા હોતી જો કંઈ આપણે ગામનો નીકળો, કુટુંબનો નીકળો, ભણતો પ્રાઇવેટ ક્લાસીસો કરતો નોકરી લેતો, એક હાથમાં નોકરીનો ઓર્ડર આવતો બીજા હાથમાં આવતો કે તમે તમારી જાતિનું સર્ટિફિકેટ કરાવી કરાવી. હવે એ આપણે માલિક અમને આપણે ખરાઈ કરવાનો આવી ગયો, બરાબર. અને અત્યાર સુધી તો કદાચ ને અનિલભાઈને એને બી લગભગ પંચાયતના દાખલા ખરાઈ કરાવી ચૂકા હોય, પણ એકચ્યુઅલી આવતા દિવસ ગંભીર આવવાના ઈજા કાયદા. જો આપણે ભાષા બોલી સંસ્કૃતિ ની ટકાવવું, આપણે ની માહિતગાર કરવું તો આવતા દિવસ એક હાથમાં ઓર્ડર અને એક હાથમાં નોકરી રિજેક્ટ હોય એ પરિસ્થિતિ હોય. કારણ કે તેમાં નિયમની 9મી કલમમાં એવો લખવામાં આવો કે વેરીફાઈ કરીને સારું એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી હોય, એક પીઆઈ કક્ષાની અધિકારી હોય અને બીજો રાજ્ય સરકાર જે કંઈ નક્કી કરે તે. હવે સુરત અને ભરૂચનો વેરીફાઈનો સુરત અને વલસાડનો બી તો હવે ત્યાં આપણે જ આવતા દિવસોમાં કદાચ આપણે જ જાતિનો ડીવાયએસપીઓ એવો બની નહીં હોય
ને આવતા જ ને એવો નિયમ લાગુ પડી ગયો, એક હાથમાં ઓર્ડર હોય ને બીજા હાથમાં ખરાઈનો હોય. હવે ખરાઈ માટે આપણે ત્યાં ફોર્મ ભરી નાખવું. પહેલા ફોર્મમાં નખવાણો આવી તમારે ગામડે આજુબાજુના આદિવાસી દેવસ્થાને નામ લખો. હવે નીચે બહાર પહોંચે તેને ખબર નહીં હોય કે રૂઢિગત દિવસોમાં આવે નહીં હોય તો તેને ખબર કાં પડે. તો તે નખી નહીં હકી એટલે હજી આપણે જાત સિવાયનો બીજો કોઈ વેરીફાઈ કરીને ડીવાયએસપી કક્ષાનો ને પીઆઈ કક્ષાનો હોય તો એ વ્યક્તિ આપણે ગામમાં આવે. એવી જોગવાઈ કરવામાં આવી કે એ વ્યક્તિ આપણે ગામમાં આવીને ખરાઈ કરી હશે. પહેલો આવી એટલે હિમાળી આવે, હિમાળી નોખીનો નહીં હોય અનુસૂચિ 5 હેઠળનો એટલે પહેલી ચોકડી એ અનુસૂચિ આપીને વિસ્તાર કાઢી ગામમાં આવી નિહાલીમાં જાય. નિહાલીમાં જાય એટલે પ્રેમથી નીકળે પૂછે બાળકો કયા કયા તહેવાર ઉજવાવું? તો કોઈ નવરાત્રિ, ગણપતિ, દિવાળી હે કોઈ બરાબર. તે સિવાય હે ના અમારે ત્યાં જ તહેવાર હે બાળકે કોઈ એટલે બીજી ચોકડી લાગે. કહે કે આપણે હે ત્યાં આપવામાં આવો કે ત્યાં આપવામાં આવવાથી આપણે હલહા કરતા કાંઈ તહેવારો, રૂઢિ, પરંપરા અને સંસ્કૃતિ અલગ એટલે આપણે એક નોટિફાઈડ એરિયા કરી આપવામાં આવે. ત્યાં કારણે આપણે અહીં આપવામાં આવો અને એ કારણે આપણે માલિકી હક અલગ આપણે હલહા જેવા હોવી જાઉં તો આપણે યારે લાભ નહીં મિલે. હવે ભલો વ્યક્તિ જો એક વખત કેન્સલ કરી તો ઓ વ્યક્તિ આદિજાતિમાં આવતું કાંઈ નહીં, ફક્ત તો ત્યારે જ નહીં ત્યારે આખું કુટુંબ જાય. કારણ કે બીજો વ્યક્તિ નોકરી લાગે ત્યાં હે જોવી કે યારે પહાવણી વેરીફાઈ ના થવું તો હું કાં થવાનું શીખી જાય આદિજાતિનું એટલે ઓબી જાય. એ રીતના આપણે તમામ ખતમ કરી નાખીએ કાયદાને આધારે. જો આપણે રૂઢિ પરંપરા ની જ સાચું અને છે ને બોની એક ચોતરા આમ આપણે આજે સુરતમાં તમે ચૌધરી હોય માય ભરૂચમાં જઈને ચોતરા હોવી જાહી અને ત્યાં ઉપર આમ જાહી એટલે માયા ભરૂચ છોડી એટલે માય ઉજળિયાત હોવી જાય. રાજસ્થાનમાં જાહી એટલે ઉચ્ચ વર્ગનો હોવી જાય માય સવર્ણ. અને પાકિસ્તાનમાં જાઉં તો ઊંચામાં ઊંચી જાતનું મોમેડન હોવી જાય ઓ ચૌધરી વ્યક્તિ. અને યુપીમાં જાય ત્યાં બી ઊંચામાં ઊંચી વ્યક્તિનું હોવી જાય જાતિનું હોવી જાય ચૌધરી. હવે જ્યાં આપણે આજે જીવન ધર્મ પરંપરા અને જીત ઉગવતા આમ તો શું ખરેખર આપણે આદિજાતિ હેઠળના કરતા આજે આપણે બીજા સ્વીકારીને તો અને આજે બોનવાનો બી છોડી દે. આજે મહારાષ્ટ્રનો ચૌધરી એટલે આપણી ચૌધરીમાં ફરક થાય કાંઈ ફક્ત આપણે ચૌધરીમાં બોલતા થઈ જાય કે એ જે ઉજવતા તે આપણે બી ઉજવતા, એ જે તહેવાર કરતા તે આપણે બી કરતા. ફક્ત આપણે જે બોલતા એ જન્મે જાત હીકીને આવવા એની જે બોલવાનો એ હોય હીકી ના થવાનું. એટલે જે આજે એને ને આપણે એમાં ફક્ત અલગ હોય તો ચૌધરી બોલતા એ ચૌધરી બોલવાની એક જન્મમાં એને આવડી ના જવા. આપણે હજી ડિફરન્સમાં જુદા કરતો હોય તો એ જ વસ્તુ આપણે ચૌધરામાં આપણે પાસે બોલવું જે તે બી કદાચ આપણે નિકાહે દાખલે કે આપણે કુટુંબના કોઈ વ્યક્તિનો દાખલો વેરીફાઈ નહીં હોય કમસે કમ બચાવવામાં બોની કે ગામિતમાં બોની તો છતાં કોઈ ત્યારે દાખલો વેરીફાઈ નહીં ત્યારે જાતિ તો જાળવી હોય. ઈદાડી આપણે બધા જ છોડી દે હું ઈદાડી સામેથી આપણે કોઈ કે ભાઈ બધા જ છોડ દે તો એ ખાલી રિઝર્વેશન માટે જ તમે એપ્લાય હોતી હાચો કાંઈ એ કોર્ટ બી નહીં સ્વીકારી. કે આપણે હેતી આપતો આપણે રૂઢિગત પરંપરા કે જે કાંઈ તહેવારો આ કાંઈ સંસ્કૃતિ હલહા કરતા અલગ તે છોડીને આપણે જે અપનાવીને હું ફક્ત રિઝર્વેશન માટે જ આપણે અપનાવવું એ વસ્તુ આપણે કામ નહીં આવે. એટલે જે વિશ્વ આદિવાસી દિવસ આ તો દરેક જગ્યાએ જે વસાવા બહુમતી ત્યાં વસાવા બોનવો જોઈએ, ગામિત બહુમતી ગામિતના ઢોળિયાથી ઢોળિયા કે એ આધારે આપણે બોની બી આપણે જાળવી શકું કે બાળકોને આપી શકું. એટલે જે કઈ વસ્તુ કે એક દિવસ એવો નહીં આવે કે તમારી નિકારી હાથમાં નોકરીનો ઓર્ડર હોય ને બીજા દિવસથી ત્યારે આની ચોતરામાં બોલવા માટે ટ્યુશન લેવો પડે એ પરિસ્થિતિ નહીં જાળવાઈ રહે એ બાબતે બી આપણે સજાગ હોવું. એટલે વિશ્વ આદિવાસી દિવસ દસરા માટે ઉજવવા માટે એ જળવાઈ રહે. હવે બીજી વસ્તુ કે નોકરી વસ્તુ એક એવી કે આપણે હે 1950માં 60% રીતે જ આપણે નક્કી કોત ના તે 60%ની રીતે આજે આપણે 75 વર્ષ બી તે 60%માં આપતા. તો આપણે ત્યાં કદી જ કાંઈ નહીં હોય આપણે કહું જન્મ ના થવો
ગણતરી જ કઈ ના થવી આવી તો હવે પૂછીની જે ગણતરી હોવી તે ગણતરી બી જાતિગત ગણતરી હોવી જોઈએ. ને જાતિગત ગણતરી હોવી તો આપણે ધર્મ કોલમ બી અલગ નાખવું પડે કે ત્યાં આપણે પ્રકૃતિ પૂજક ન ખાવજે કાં તો ફૂટી આદિવાસી ન ખાવજે. નહીં આપે તો ગણતરી નહીં કરવા દે. આપણે જે આમ કે 60% વેર ક્યાં આવે આપણે વસ્તી દર વખતે વધી અને એ 60% ત્યાં અમે એ લોકો કચરા 10% નહીં ગો 10% નહીં ગો એ વખત આપણે સમાજને બી માહિતી કાંઈ નહીં હોતી કાંઈ નહીં આપણે સમાજ બી જાણતો હોત નો પણ આપણે સમાજના આગેવાનો કાકોતના નેતાઓ કાકોતના બંધારણની જોગવાઈ વિરુદ્ધ એટલે ઈણે મિલે નહીં. પણ એ અત્રા ચાલાક નીકળી જાય કે સરકારમાં બી એ જ બેઠા લડત બી ઈણે જ પડી અને બંધારણને સુધારો કરને બી એ જ બેઠા સુધારો બી કરશે તો 10% લઈ દીધો ને આજની પરિસ્થિતિમાં નોકરીમાં 10%ની જાહેરાત હોય તો એસટીની જીરો આવે ઈબીસીની 2% આવશે મેરિટ બી વધી ગયો એટલે આપણે તો જીરું આવે આપણે જનરલમાં લડવો પડે આપણી રિઝર્વેશન જાતી એ રીતે રોસ્ટરમાં બી આપણે માહિતી લેવી પડે ને રોસ્ટરમાં બી સુધારો કરવો એટલે એ જે વસ્તુ આપણે જે કોઈ શિક્ષિત લોકો જે કે આપણે જનપ્રતિનિધિ હોય એને બી અવાજ અને આપણે જે અવાજ એ 27 લોકો ચાલો નહીં વિધાનસભામાં આપણે 27 ધારાસભ્યો એસટી અને જ્યારે એસટી વિરુદ્ધની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો ફક્ત 1 થી 2 જણો ને બોલે ત્યારે તો કહે કે બહુમતીય કાયદો પસાર હોવે એટલે 27 જો એક કોવીનો અવાજ કરતા તો આપણે આ છીએ પણ એ લોકો બોલતા કાંઈ અને જેવો અવાજ કરતો ત્યારે ઉચકીને મૂકી દેતા તો મૂળ વસ્તુ કાકા આપણે પાછળની રહી જશે કારણ આપણે રાજકીય રીતે બી પ્રતિનિધિત્વ આપવા માટે ત્યાં બી રિઝર્વેશન કરી ત્યાં બી આપણે જે જનપ્રતિનિધિ આખા એ બોલતા તો એ કાંઈ નહીં બોલતા તો બીજે ઇલેક્શન આપણે એને બી એ પરિસ્થિતિ આપણી ઊભી પડી હવે સજાગ હોવો પડે આપણે પહેલી આદિવાસી ઉપરથી કોઈ રખડ આજે આપણે બધા વિચારી તો આપણી હવે પરિસ્થિતિ એ આવી ઊભી થાકી કે વિશ્વ આદિવાસી દિવસ આવું તો હવે પછીનો સ્ટેટસ કાર હોય તો પહેલો તો આપણે ગામડે હિમાલય બોર્ડ લગાવવું પડી કે અને બીજો કે આપણે ગામમાં કોઈ બી પરપ્રાંતિને દુકાન કે ફૂટી ઘર ભાડે આપવાનો નહીં ફક્ત આપણે 2 પૈસો જ મિલી પણ આવતા 5 વર્ષમાં જો વસ્તી ગણતરી હોવી આપણે ગામમાં ત્યારે નામ ન થાય ગયું તો આવતા 5 વર્ષમાં તો સરપંચ હોવી જાય કે ફૂટી રોટેશન મુજબનો કાયદો ચાલુ હોઈ જાય એક જો હોય ત્યારે બધાને પ્રતિનિધિત્વ આપવાનું એટલે હલો ઓબીસી ન ખાઈ ગયો એટલે ઓબીસીની બીજી વાર આવી જ જાય રિઝર્વેશન ભલે 95% આપણે 21% તો હોય તો છતાં ત્યાં 1% રિઝર્વેશન આપવો પડીને સરપંચ તરીકે એટલે 5 જ વર્ષમાં તો આખા ગામનો પૂરો કરી એટલે એ પરિસ્થિતિ આપણે એધવાની કે આપણે ગામમાં કોઈને પરપ્રાંતિઓનો ભાડે નહીં આપવાનો કે દુકાન ખોલવા નહીં દેવાની અને જે કંઈ હોય એ જે નીતિ નિયમો કરને સારું આપણે પહેલી તો ગ્રામ સભા રૂઢિગત ગ્રામ સભા અને એ રૂઢિગત ગ્રામ સભાને આપણે ને જોગવાઈ એનું શું ને જે કંઈ રૂઢિગત પ્રથા જે 2 શબ્દો નથી ને એમાં જ બધો જ આવી ગયો આપણે અંબાજીથી ઉમરગામ આદિવાસી જે લોકો એને એ 2 શબ્દોમાં આખો જીવન આવી ગયું એ જ બાદ ખોટી આપણે રૂઢિગત પરંપરા જાળવવી નહીં જાળવવી આપણે ડિપેન્ડ ફક્ત નાચી કૂદી છૂટા પડી જાઓ અને ખોટી આપણે એનું કંઈ ગો ત્યારે કોઈ મતલબ કરે તો વિશ્વ આદિવાસી દિવસ અને આપણે જે એ બાબતને અત્ર જ કહેવાનું અમારે કે ગામડે હિમાલય બોર્ડ લાગવું જોઈએ જેનું સુધી 5 હેક્ટરનું ગામમાં દરેક આપણે રૂઢિગત તહેવારો તે હોવા જોઈએ અને તે એક ગામ સમિતિ હોવી જોઈએ અને ગામ સમિતિ ઉપરાંત છૂટી આપણે કે જે વસ્તી ગણતરી આવતી તેમાં આપણે જે જાતિગત વસ્તી ગણતરી હોવી જોઈએ ને આપણે ધર્મ કોલમમાં આપણે આદિવાસી પ્રકૃતિ પૂજક ન થવા જોઈએ ને જોહારનો મતલબ જ કે સર્વની કલ્યાણ કરનારી પ્રકૃતિનો જય એટલો જ જોહાર એવો જ આપણે ધર્મ એને આપણે જાતિ આમાં બી આપણે વસ્તી ગણતરી બી ના છે એટલે આપણે હવે પૂછીને જે કે પગલે પરવાણે અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જે કરી અત્યારે અહેસાસ કરવો હોય તો અત્રો આપણે કરવો પડે અને આપણે નિત્ય હે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી શીખવાને જા પણ ચોતરો શીખવું હોય મહત્વનો એ બી એને શીખવું જ પડે અને
જ્યાં હાથે મારી શબ્દ પૂરા કરતો આમ સૌને જય જોહાર, જય આદિવાસી વિશ્વાસ.